વિશ્વનાથ સત્વાબાબા ટ્રસ્ટ સંચાલિત શ્રી દિનેશભાઈ શામજીભાઈ રવાણી સાયન્સ કોલેજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ everyone. BSc semester 5 subject microbiology paper 505 principle of immunology. હવે આ જે પેપર છે 505 પ્રિન્સિપલ ઓફ ઇમ્યુનોલોજી એની અંદર છે આપણે 4 યુનિટ છે. ફર્સ્ટ યુનિટ છે ઇમ્યુનિટી એન્ડ ઇમ્યુન રિસ્પોન્સ સેલ્સ એન્ડ ઓર્ગન્સ ઓફ ઇમ્યુન સિસ્ટમ. સેકન્ડ યુનિટ છે એન્ટીજન એન્ટીબોડી એન્ડ ધેર રિએક્શન. ત્યાર પછી થર્ડ યુનિટ છે ઇમ્યુન ડિસઓર્ડર. ફોર્થ યુનિટ છે ઇમ્યુનોહિમેટોલોજી એન્ડ ઇમ્યુનોપ્રોલિફાઇલેક્સિસ. હવે જે ફર્સ્ટ યુનિટ છે ઇમ્યુનિટી એન્ડ ઇમ્યુન રિસ્પોન્સ એન્ડ સેલ એન્ડ ઓર્ગન ઓફ ઇમ્યુન સિસ્ટમ. તો એની અંદર જે છે એ પોઈન્ટ છે એ ઇમ્યુનિટી. તો એની અંદર concept of innate and acquired immunity, types of immunity, innate immunity in types, species, racial and individual. Acquired immunity ની અંદર છે active and passive, natural and artificial. Concept of herd immunity. હવે બી પોઈન્ટ જે છે તો કે immune response. પછી એની અંદર જે સી પોઈન્ટ છે પ્રાઇમરી એન્ડ સેકન્ડરી ઇમ્યુન રિસ્પોન્સ. પછી જે સેલ્સ એન્ડ ઓર્ગન ઓફ ઇમ્યુન સિસ્ટમ છે તો કે એની અંદર છે એ પોઈન્ટ લિમ્ફોસાઇટ્સ એઝ અ મેઇન એક્ટર્સ, ટાઇપ્સ ઓફ લિમ્ફોસાઇટ્સ, બી સેલ્સ, ટી સેલ્સ એન્ડ નલ સેલ્સ. બી પોઈન્ટ છે ઇમ્પોર્ટન્સ ઓફ એન્ટીજન પ્રેઝન્ટિંગ સેલ્સ ઇન ઇમ્યુન રિસ્પોન્સ. સી પોઈન્ટ છે એન ઇન્ટ્રોડક્શન ટુ ધી પ્રાઇમરી એન્ડ સેકન્ડરી લિમ્ફોઇડ ઓર્ગન્સ. તો આજે જે આપણે જે યુનિટ જે સ્ટાર્ટ કરવાનું છે એ છે ઇમ્યુનિટી એન્ડ ઇમ્યુન રિસ્પોન્સ એન્ડ સેલ એન્ડ ઓર્ગન્સ ઓફ ઇમ્યુન સિસ્ટમ. હવે એની અંદર જે છે ટોપિક છે એ છે ઇમ્યુનિટી. તો કે ઇમ્યુનિટી છે શું એના વિશેની જે ઇન્ટ્રોડક્શન છે અને એની ફર્સ્ટ જે ટાઈપ્સ છે બંને ટાઈપ્સ એના વિશે છે આજે આપણે અભ્યાસ કરશું. હવે આજના જે લેક્ચરમાં આપણે જોવાનું છે કન્ટેન્ટ છે ઇન્ટ્રોડક્શન ઓફ ઇમ્યુનિટી, ટાઇપ્સ ઓફ ઇમ્યુનિટી, ફેક્ટર્સ અફેક્ટિંગ ઓફ ઇન્નેટ ઇમ્યુનિટી. ઇન્ટ્રોડક્શન. Immunology is the science that is concerned with immune response to foreign challenges. હવે ઘણી વખત એમ થાય આપણને કે ઇમ્યુનોલોજી છે એ એનો મેઇન જે વર્ડ છે ઇમ્યુનોલોજી મિનિંગ શું થાય તો કે સ્ટડી ઓફ સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન ઓફ ઇમ્યુન સિસ્ટમ. હવે એની અંદર જોઈએ તો કે ઇમ્યુનિટી ડિરાઇવ્ડ ફ્રોમ લેટિન ટર્મ ઇમ્યુનાઇઝ મિનિંગ એક્ઝેમ્પ્ટ is the ability of organism to resist infections by pathogens or state of protection against foreign organisms or substances. ઇમ્યુનોલોજી છે એનો મિનિંગ તો કે એ જે વર્ડ છે શેના ઉપરથી આવ્યો છે લેટિન વર્ડ છે ઇમ્યુનિઝ. એનો મિનિંગ થાય છે કે એક્ઝેમ્પ્ટ. એવી ઓર્ગેનિઝમ એટલે કે જે હ્યુમન બોડી છે એ શું કરે છે તો કે સામે છે એને ઇમ્યુનિટી હ્યુમન બોડીની અંદર જે ઇમ્યુનિટી તરીકે જે સેલ્સ રહેલા છે એ શું કરશે તો કે બહારનો કોઈ બી ફોરેન પાર્ટિકલ્સ છે જ્યારે આપણા બોડીના કોન્ટેક્ટમાં આવશે ત્યારે તેની સામે છે શું કરશે તો કે ફાઇટ કરશે. The array of cell, tissues and organ which carry out this activity constitute the immune system and their collective and coordination response to foreign substance is called immune response. હવે immune response કોણ આપશે તો કે બોડીની અંદર એવા સેલ્સ અને ટિશ્યુ છે જે શું કરશે તો કે એ જે બહારથી આવેલા ફોરેન પાર્ટિકલ છે એને શું કરશે તો કે રેઝિસ્ટ કરશે એનાથી. The first European mention of immunity is recorded by Thucydides and Anthes during the 15th century before Christ. Von Behring and Shibasaburo Kitosato's experiments in 1890 gave idea about the mechanism of immunity. These earned Von Behring a Nobel Prize in Medicine in 1901. હવે what is immunity? Immunity એટલે શું? રેઝિસ્ટન્સ ટુ અ ડિઝીઝ કોઝિંગ ઓર્ગેનિઝમ ઓર હાર્મફુલ સબસ્ટન્સ એટલે જે આપણા શરીર કે તો બોડીને જે છે હાર્મફુલ
ઓર્ગેનિઝમ્સ અથવા તો સબસ્ટન્સ છે એ ઇન્ફેક્શન લગાડે છે એનાથી શું કરે તો કે રેઝિસ્ટ કરે છે. It refers to the resistance exhibited by the host toward injury caused by microorganism and their products. શું કરશે તો કે ઓર્ગેનિઝમ્સ છે એ આપણે બોડીને ઇન્જર્ડ કરશે અથવા તો એની અંદર ઘણા એવા પ્રોડક્ટ્સ છે ઓર્ગેનિઝમ તો કે એક્ઝામ્પલ એ તો કે જે ઓર્ગેનિઝમ્સ છે શું પ્રોડ્યુસ કરતા તો કે ટોક્સિક. However, protection against infectious disease only one of the many consequences of immune responses, which is its entry in concern with reaction of the body against any foreign antigen. હવે આપણા જ્યારે બોડીની કોન્ટેક્ટમાં બહારથી કોઈ પણ ફોરેન પાર્ટિકલ જ્યારે કોન્ટેક્ટમાં આવશે એટલે શું કરશે તો એ છે એ ફટાફટ એની સામે છે એ રિએક્ટ કરશે. This state of protection has both less specific and more specific competition. Immunity against infectious disease in many of two types. હવે જનરલી આ જે ઇમ્યુનિટી છે એની જે બે ટાઈપ્સ જોવા મળે છે. વન છે ઇનેટ ઇમ્યુનિટી અને સેકન્ડ વન છે એ એક્વાયર્ડ ઇમ્યુનિટી. હવે ઇનેટ ઇમ્યુનિટી છે એને છે બીજી શબ્દોમાં કહીએ તો એને નોન સ્પેસિફિક ઇમ્યુન રિસ્પોન્સ કહી શકાય અથવા તો નેચરલ ઇમ્યુનિટી પણ કહી શકાય. It is the first line of defense against any microorganism or foreign material encountered by the vertebrate host. It includes general mechanism inherited as a part of the innate structure and function of each animal. હવે એ આપણા બોડી છે એ ફર્સ્ટ લાઇન મિકેનિઝમ ડિફેન્સ મિકેનિઝમ્સ જોવા મળે છે. તો એની અંદર જે છે કયા કયા આવે છે એક્ઝામ્પલ તો કે સ્કિન, મ્યુકસ મેમ્બ્રેન છે, કન્સ્ટિટ્યુટિવલી પ્રોડ્યુસ એન્ટીમાઇક્રોબલ મેડિએટર સચ એઝ લાઇસોઝોમ્સ છે, ઘણા એવા પ્રોટીન્સ છે જે એમાં એનો સમાવેશ થાય છે. હવે એક્વાયર્ડ ઇમ્યુનિટી કોને કહેવાય તો કે એક્વાયર્ડ ઇમ્યુનિટીને બીજા મિનિંગમાં કહીએ તો શું છે તો કે સ્પેસિફિક ઇમ્યુન રિસ્પોન્સ છે અથવા તો એડેપ્ટિવ ઇમ્યુન રિસ્પોન્સ છે. હવે ઇનેટ ઇમ્યુનિટી શું છે તો કે બાય બર્થ જે પહેલેથી આપણા બોડીની અંદર છે એ પ્રેઝન્ટ જ છે. જ્યારે એક્વાયર્ડ ઇમ્યુનિટી શું થશે કે ઇનેટ ઇમ્યુનિટીના જે અમુક સેલ્સ છે એ સિગ્નલ બતાવશે અને સ્પેસિફિક રિસ્પોન્સ આપશે એટલે એ જે ઇમ્યુનિટી છે ને કેવી કહેવાય તો કે એક્વાયર્ડ ઇમ્યુનિટી. હવે ટાઈપ્સ ઓફ ઇમ્યુનિટી તો ટાઈપ્સ છે ઇનેટ ઇમ્યુનિટી એન્ડ એક્વાયર્ડ ઇમ્યુનિટી. ફર્સ્ટ છે સ્પેશિયલ ઇમ્યુનિટી, સેકન્ડ છે એ રેશિયલ ઇમ્યુનિટી અને થર્ડ છે ઇન્ડિવિજ્યુઅલ ઇમ્યુનિટી. હવે એક્વાયર્ડ ઇમ્યુનિટીના બે ટાઈપ્સ છે નેચરલ એન્ડ આર્ટિફિશિયલ. ફર્ધર નેચરલ એક્વાયર્ડ ઇમ્યુનિટી છે એના બે ટાઈપ છે એક્ટિવ અને પેસિવ. એવી જ રીતે આર્ટિફિશિયલ એક્વાયર્ડ ઇમ્યુનિટી છે એના પણ બે ટાઈપ છે એક્ટિવ અને પેસિવ. હવે આપણે આજે જે જોવાનું છે શું છે તો કે ઇનેટ ઇમ્યુનિટી અંદર છે એની ટાઈપ્સ જોવાના છે અને એના ફેક્ટર અફેક્ટિંગ જોવાનું છે. ઇનેટ ઇમ્યુનિટીમાં ફર્સ્ટ છે તો કે સ્પીસીઝ ઇમ્યુનિટી. હવે સ્પીસીઝ ઇમ્યુનિટી છે શું તો કે રેઝિસ્ટન્સ ટુ પેથોજન શોન બાય ઓલ મેમ્બર્સ ઓફ પર્ટિક્યુલર સ્પીસીઝ. એની અંદર એક્ઝામ્પલ છે એન્થ્રેસિક્સ ઇન્સેક્ટ, હ્યુમન બીંગ્સ બટ નોટ ચિકન્સ. સેકન્ડ છે એ રેશિયલ ઇમ્યુનિટી. વિધિન અ સ્પીસીઝ ડિફરન્ટ રેસીસ મે શો ડિફરન્સ ઇન સસેપ્ટિબિલિટી ટુ ઇન્ફેક્શન. એની અંદર જે એક્ઝામ્પલ છે કે જીનેટિક રેઝિસ્ટન્સ, પ્લાઝ્મોડિયમ ફાલ્સિપેરમ, મેલેરિયા રેઝિસ્ટન્સ ઇન આફ્રિકા. થર્ડ છે એ ઇન્ડિવિજ્યુઅલ ઇમ્યુનિટી. એની અંદર છે રેઝિસ્ટન્સ ટુ ઇન્ફેક્શન વેરીઝ વિથ ડિફરન્ટ ઇન્ડિવિજ્યુઅલ ઓફ સેમ રેસ એન્ડ સ્પીસીઝ. એની અંદર એક્ઝામ્પલ છે હોમોઝાયગસ ટ્વિન એક્ઝિબિટ સિમિલર રેઝિસ્ટન્સ સસેપ્ટિબિલિટી ટુ લેપ્રોસી એન્ડ ટ્યુબરક્યુલોસિસ. સચ કરેક્શન ઇઝ નોટ સીન ઇન હિટ્રોઝાયગસ ટ્વિન. હવે આની અંદર જોવાનું છે કે ફેક્ટર અફેક્ટિંગ ઓફ ઇનેટ ઇમ્યુનિટી. તો એમાં જે 3 પોઈન્ટ છે ફર્સ્ટ છે એ એજ, સેકન્ડ વન છે એ હોર્મોન એન્ડ થર્ડ છે એ ન્યુટ્રિશન. તો એની અંદર ફર્સ્ટ એજ. વેરી ઓલ્ડ ઓર વેરી યંગ મોરે સસેપ્ટેબલ ટુ ઇન્ફેક્શન ડિઝીઝ. Hepatitis B virus infection is asymptomatic in newborn as it lacks developed immune mechanism to express the disease. એની અંદર એક્ઝામ્પલ છે તો કે few disease present aggressively in adulthood.
પોલિયોમાઇલિટીસ એન્ડ ચિકન પોક્સ. સેકન્ડ જે છે શું છે તો કે હોર્મોન્સ. એની અંદર છે ડાયાબિટીસ મેલિટસ, એટલે જ્યારે એન્ડોક્રાઇન ડિસઓર્ડર સચ એઝ ડાયાબિટીસ મેલિટસ. એન્ડોક્રાઇન છે એ ડિસઓર્ડર થાય ત્યારે કયું જોવા મળે તો કે ડાયાબિટીસ મેલિટસ. સેકન્ડ છે એ હાઇપોથાઇરોડિઝમ છે. એન્ડ થર્ડ એડ્રિનલ ડિસફંક્શન. Hypothyroidism and adrenal dysfunction are associated with enhanced susceptibility to infection. પછી કોર્ટિકોસ્ટીરોઇડ છે એની અંદર શું છે કે એન્ટી ઇન્ફ્લામેટરી, એન્ટી ફેગોસાઇટિક એન્ડ સપ્રેસ એન્ટીબોડી ફોર્મેશન એન્ડ હાઇપર સેન્સિટિવિટી. એટલે કોર્ટિકોસ્ટીરોઇડ છે એ શું કરે તો કે ઇમ્પોર્ટન્ટ ઇન ઇન્ફ્લુઅન્સ ઓન ધ રિસ્પોન્સ ટુ ઇન્ફેક્શન. થર્ડ છે એ પ્રેગ્નન્સી હાઈ સ્ટીરોઇડ સ્ટેટની અંદર. હવે જે છે તો શું થશે તો કે એલિવેટેડ સ્ટીરોઇડ લેવલ ડ્યુરિંગ પ્રેગ્નન્સી મે બી રિલેટેડ ટુ ધી હાઈએસ્ટ સબસેપ્ટિબિલિટી ઓફ ધી પ્રેગ્નન્ટ વુમન ટુ બી મે ઇન્ફેક્શન. સ્ટ્રેસિસમાં શું છે તો કે રિલીઝ ઓફ સ્ટીરોઇડ હોર્મોન્સ. થર્ડ ન્યુટ્રિશન. એની અંદર છે તો કે ન્યુટ્રિશન કેવી છે, એની અંદર કોમ્પ્લેક્સ મિકેનિઝમ છે. રિડ્યુસિસ બોથ સેલ મેડિએટેડ એન્ડ હ્યુમોરલ ઇમ્યુનિટી. આ જે છે એ સેલ મેડિએટેડ અને હ્યુમોરલ ઇમ્યુનિટી, તો કે સેલ મેડિએટેડ એની અંદર છે ઘણા બધા સેલ્સ જોવા મળે છે, એ ઇનેટ ઇમ્યુનિટીમાં જ આવે છે. સેલ્સ મેડિએટેડમાં તો કે ઘણા છે તો કે નેચરલ કિલર સેલ્સ છે, ન્યુટ્રોફાઇલ્સ છે, બેઝોફિલ્સ છે, ઇઓસિનોફિલ્સ છે, માસ્ટ સેલ છે, મેક્રોફાજ છે, એનો સમાવેશ એમાં થાય છે સેલ મેડિએટેડમાં. અને હ્યુમોરલ ઇમ્યુનિટી તો કે એની અંદર જે છે એ પ્રોટીનના જે છે કોમ્પ્લેક્સ બનેલું હોય છે. પછી ફિમેલ સ્ટ્રક પેશન્ટ વિથ મેલેરિયા ડુ નોટ ડેવલપ ફીવર ટીલ ન્યુટ્રિશન ઇમ્પ્રુવ્સ. સમ વાયરસીસ ડુ નોટ મલ્ટીપ્લર ઇન સેવરલ માલન્યુટ્રિશન. ઓકે, તો આજે છે આપણે શી વાત કરી તો કે ઇનેટ ઇમ્યુનિટી કોને કહેવાય અને એની ટાઈપ્સ, એની અંદર જે ફેક્ટર અફેક્ટ કરે છે એના વિશે જોયું. હવે આગળના લેક્ચરમાં છે એ આપણે જોશું કે મિકેનિઝમ ઓફ ઇનેટ ઇમ્યુનિટી, એની અંદર જે છે ફિઝિકલ અને કેમિકલ જે બેરિયર છે એ જોશું. એના વિશેની વાત છે આપણે આવતા લેક્ચરની અંદર કરશું. થેન્ક યુ.